રાજકોટ ગ્રામ્ય ક્રાઇમ બ્રાન્ચે પડધરી વિસ્તારમાં થયેલી લૂંટની ઘટનાને ગંભીરતાથી લઈને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। ત્યારે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે લૂંટ પાછળ દાહોદની કુખ્યાત ચંટી બનિયાનધારી ગેંગનો હાથ હોવાનું બહાર આવ્યું। અહીં પોલીસની ખાસ ટીમે દાહોદના દુર્ગમ વિસ્તારોમાં 12 દિવસ સુધી વોચ ગોઠવી અને ગેંગના 2 સક્રિય સભ્યોને ઝડપી પાડ્યા। તપાસમાં સામે આવ્યું છે કે ગેંગ રાત્રિના સમયે રેકી કરેલા કારખાનાઓમાં ઘૂસી અને લૂંટ આચરતી હતી। તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી લૂંટનો મુદ્દામાલ અને ગુનામાં વપરાયેલા સાધનો જપ્ત કરાયા છે। સીસીટીવીમાં જે ફૂટેજ જોવા મળ્યો એના આધાર ઉપર અમારા બાતમીદારોથી અને ટેકનિકલ સર્વેલન્સથી અમને માહિતી મળી કે આ દાહોદની ચડ્ડી બનિયાન ગેંગનું કામ છે। અમારી ટીમ ત્યાં 12 દિવસ સુધી સ્ટેન્ડ બાય રહી। એ લોકો ગામમાં હતા, ગામમાં એ નાનો ફોન યુઝ કરે છે જેનાથી પિન પોઈન્ટ લોકેશન નથી આવતી। તો ગામથી બહાર નીકળે ત્યારે આ લોકોને પકડવામાં આવ્યા। પકડાયેલા આરોપીઓમાંથી 2 આરોપી સુભાષ ઉર્ફે સોબો ઉર્ફે શુભમ અને બીજો ગૌરવ ઉર્ફે કૈલાશ, એ બંને દાહોદના રહેવાસી છે। એમાંથી સુભાષ ગરબાડાનો રહેવાસી છે અને બીજું જો ગૌરવ છે એ ધાનપુર દાહોદનો રહેવાસી છે।